ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કાલે હોળી છે કે આજે છે મમ્મી? આજે નહીં, સંજય આજ છે હોળી. આજે તો સ્કૂલમાં જવાનું છે છોકરાને. તો હોળી રજા ના હોય સંજય? હોય ને હોળી ધૂળેટીની રજા હોય તાણ. હોય પણ મેડમ તો મેસેજ આવે આજે છોકરાને કલરફુલ કપડાં પહેરીને મોકલવા. હોળી રમશી. હોળી કાલે રમ્યો તો. હોળી નહીં, આજે થોડી હોળી છે. કાલે છે હોળી. કાલે છે આજ છે? ના હોળી આજે પણ ધૂળેટી ભમદાર હોય. બીજી તારીખ થઈ કાલે હોળી છે. હા હોળી કાલે ત્રીજી તારીખે હોળી અને ચોથી તારીખે હા, ચોથી તારીખે ધૂળેટી એવી મને ખબર હતી. બીજી તારીખે હોળી, ચોથી તારીખે ધૂળેટી. આજે હોળી નહીં? ના તો છોકરો કે જોતાણ નહીં જતો. તો ચો હું પેલી જેન્સી તો કહેવાય બધું. ચો હા જેન્સિન ગુડ્ડુ. ના પાડો ગુડ્ડુ જેન્સી બે રંબાય જીવતો. હો બે દાડા શનિ કાલે રજા હતી. એટલે આ તો કોક હ કા તો કશું નહીં આજે. કશું જ નહીં છોકરાની ખવાડતું. હો બે વને જવાન છે. હા ઓય 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 ડેડી વાળ સંજય ઓય આવજે. પણ એમ કીધું તાર જાવ હોય જા, ના જાવ હોય ના જાય એમ કીધું. સંજય કોનું ના પાડી છે તે જેન્સી નું? હો કે મારા ડેડીએ મને કીધું રજા પાડવાની. ના પાડી લાઠી. ગુરુ તો ના પાડી નહીં એટલે ઓય જબરું જોર આવે. હો વેલા પડે કોખે રોટલા ખા. મસ્ત મિની ટોમેટો. પણ શું કરવાનું ગાઈસ, મિની કિચન પાછું જ નાયું અકાઉન્ટ હવ ટ્રેન્ડ જતો રહ્યો પણ એ તો હાવ ખજતું નહીં રહ્યું. પાછું યુટ્યુબમાં શું 25 લાખ ફોલોવર યુટ્યુબમાં ચાલુ જ પાછું. તો કઈ મમ્મી આવી છે વેણમાં અને હું બંને એની છે ડેટીઓ. ના આવી આવડી ડેટીઓ આવી છે. આમાં ગાઈસ ખેતર છે ને બધા ઘગો છે. હું તો આવું જ બધું આવું 4-5 હોટા છે. ચેટલો રેકનો ને તો ગાઈસ 4 હોઠિયામાં ચેટલો રેકનો મેણે જો. જીજે યા અલ્યા તારી મમ્મી કેમ ભાગે બન. આ હું લે લીધું. હા એ સંભાળ્યામાં એ હોય કમ આવું કે સંભારે તો કેમ કઈ બનાવે ચટણી મરચું મેઠું કયો આમ પર ધ્યાન અંદર. ગુડુ આજે નહીં લે હોળી. એ હું છોકરો રમવાનું કેવું મોટું કર્યું છે જોજે તારું વ્યુ તો જઈ કેવું મોટું કર્યું છે. જો જઈ વ્યુ તો જઈ જેન્સી જો અરે ટાલડી અલ્યા લે આજે નહીં હોળી. આજે નહીં હોળી. ચો જઈ જેન્સી છોકરો કેવું કર્યું છે આજે ને આજે રમવા મળે. આજે અહીંયા ખાવાનું ભોગ હશે આ મોટું જેવું કરી છે ને જોજે. તો સાફ સફાઈ થવા મોડી સાસ તો હોળીની. હોળીની સાફ હોળી રમવાનું નહીં પણ સાફ આ કરવાનું. મશો બળમણ કરી છે ને ફિનાઇલથી પોતું મારું. સારું કર્યું હેડ બધા માર દે આખા ઘર બધા ચોયની મારું. હા? ઘરમાં જ મારવું પડશે. ના. આ હું છે ને તારા મને શું કરવાનું ખબર, રાતે દૂધ નહીં હાલવાનું, સવારે ગરમ કરીને એ હાલવાનું હો રોજ. તને ટાસ્ક હાલવો આવે એ પતાના પાવડર તે હોય છે. હું જઉં તો હાલું છું. દૂધ હશે તો આલ્યો. ગેસ આવે ત્યારે પછી ના કહેતો ને પાછા આવે ત્યારે નહીં કેવું પડે. હો એક વાર હોળી આવી હોય તો નીકળી ના આવી છે. એટલે અત્યારે છૂટી આવી છે બધા મોઢા પછી. હા. કોઈ છૂટી નહીં આવી. શાળામાં નહીં ગયો. વોચ ઉપર જો કેવું કર્યું છે શાળામાં નહીં ગયો એટલા મોઢા માટે. પછી એટલે દવાખાના કરવાનો શું થયું? માટલી ફોડી નવી નવી માટલી માટલી હું હાલ લાવીશું રોડ ફોડી ફોડી દઈશ દો અલે ફૂટી જાય તો તાન. ફૂટી જાય હો પડી ચો અમે તો પહેલી ફાકરે કોક તો આને પોડી છો કોક મોટું. થોડી વાત આવે. તોડી છે અલે આ ઉપર ચડે છે કોઈ રે. ઉપર સરાતું કમર પડવા થાય છે એમ નહીં કે ને વાગી તો નહીં છે ને. એને વાહો ભાગે તું આના પર ચડી હતી. હા. આ મુશ્કેલ છે ત્યાં પડી ગયા. પડી તો હોત તને વાગ્યું જ નહીં ને. જે પાછો વાગવાનું તો હું વાગવાનું મને એની ચિંતા નહીં, આપણે વાગશે તો કોમું પૂરે છે.
માં તો રાવણ કો સાંભળ દે ભાઈ પૂનમ થઈને કોમથી કોઈ ચિંતા નહીં એ તો એ રાતે આરે કાકાને એ પેલી ટેબલ આપલે છે આલે ઉપર ના પાડો એને ખાવા ના પડે પ્લાસ્ટિક એનું વજન ઈનો વજન તપી તપીને મને લાગે પેલું એ થઈ ગયું ને શું આવ્યું ક્યારેક વજન ખમો અલગ અલગ કેરેટ આવું એ તો પ્લાસ્ટિક પ્રમાણે આવું પ્લાસ્ટિક એવું આવે ને તો આખું વળી જાય પર નાખું બસ કર નાખો જા તો ફટફટ તૂટે જવા દે લાજુ પેલો મેક્યો તો પાર્વતી ભાત બનાવ કે દાળ ભાત તો કે દાળ ઢુકડીનો મેક તો આવે છો ઢુકડીની રોટલી બનાવજે એક બે હા 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 ચાલે ને અરે આ પગર કો બેહવાનો છે મેં પોથરી દીધો ગમે તે પકડાય ટાલડી તો ટાલડી હોય તો ટાલડી જ કહેવાની થોડી એમ કહેવાની બાલાડી એ બાલાડી બાલા ઓ બાલા ચલો તમે તો ગાઈસ આજ તો બનાવીશ પેલા કે અમારે અડદની દાળ બનાવીશ અને આપણે હેની સાર કે તુવેરની કરતા મગની દાળ મજા આવે ખાવા મજા આવે નહીં મી મગની દાળ હોય મગની બનાવી હોત તો આજ આ કોટાળી ચમચી હેમાં ખાવાની આમાં દાળ ભાતમાં કોટાળી ચમચી ખાવાની ચલો ગાઈસ તો આપણે દાળ અને ઢુકડી બનાવીશ અને બે રોટલી લોટ વધ્યો હતો ને તેની બે રોટલી બનાવીશ હા પાડી પૂનમ નો પડેલી એ તો આપણે છે ને દાળ ઢોકળી ને એવું બનાવી તો આપણે ખાશું પોણી જવા દેજો પોણી તો કઈ તો સાફ સફાઈનું બેડું શિલ્પાઈ લીધું શું કહેવાય સંજય પેલું બીડ સાફ સફાઈનું બીડું બીડું જ નહીં बीड़ू बीड़ू ये नहीं क्या था इसका बेड़ा इसने लिया है काम करने का बेड़ा इसने लिया है ये नहीं क्या था हाँ એટલે એમ તો બીડા તો મને નહીં આવડતો જવાબદારી આ તો ઘરની સાફ સફાઈ કરવાની જવાબદારી શિલ્પાઈ લીધી સીમ નહીં કે ના બીડા કેમ લે ચાલુ કરી સંજય ચાલુ છે મોટર ચાલુ હતી યાર સંજય મને કીધું એટલે હું તો કરી જ દઉં પણ વોશિંગ મશીન ચાલુ કરાવી હોવા દે કરો વળી તે તો મને કીધું મોટર ચાલુ હતી હું ખોલીને તો લાઈટ ઓછી તો હું કેવો બનશે ને ઝબકારો છે ને માર્યો અને આ બાજુ મમ્મી માટે બનશે ખાવાનું કારણ કે મમ્મીના ઓળીનો આજે ઓળી છે ઓળી તો બધો કાલ ગણી કોઈ આજ ગણે હે સબસ્ક્રાઈબર આવ્યા હતા જઈશું ઘેર આપણે ખાવા પીવાનું ખાઈ લીધું આમાં કોણ બાકી છે બોડે ખાવાનું રાખો ને ભૂકાઈ ગયો એ તો પપ્પાના હાલ દાદીના હાલ મમ્મીના બાદ બે બટકો ખવડાયા તો બાદ ખાતા હતા ઓળી આજ છો કીધું ઉપવાસ આપણે દાળની બનાવી રહી કે મારે બટાકો બનાવજે બધા ખા ગુજરાત બધા આદત પણ એ મને ખબર જ નથી તમે ઉપવાસ તો ઓળી ની તો ખબર હતી પકોડી ખાય પોજી પડે ઈ ના આસરું દવા કરીને હાથો થઈ ઈ ના દવા ગળવાની બરોબર હા એટલે ના એટલે મોઈ દાળ ખાતી સંજય ધોકા લઈને રાતે ઊંઘસ પૂનમ કોઈ વધારે બોલશે એટલે પૂનમ લઈને ઊંઘતી લાગે એટલા હોયા હે એ હોયા લ્યા બોલતો હે ઈ વાત નહીં આતાને ખાવામાં જોર રાખો રાતે બોલો જેમ તે ખાલી એવું ઉતરે પાણી પૂણી જોઈ જાય મોઢા પાણી પડી જાય પેલો ખબર પેલો જલેબી ખાય તો વાઘોબાનો વિડીયો પહોંચ્યું
ચા બતાજે જેન્સિન ગાય દોત પડવા માંડ્યા છે હવે આ ચોકલેટો બંધ કરી દે હો તું ખાઈને પછી ઊંઘવાનો ટાઈમ થાય ને બ્રશ કરીને ઊંઘવાનું એટલે તાર નવા દોત આવશે ને મસ્ત આવશે અને ચોકલેટો બંધ ગળી નહીં ખાવાનું રાત્રે ખાઈને નહીં ઊંઘવાનું કેવું લાગે બોખલી હોય એવું લાગે છે એ હે ને કાળું નહીં તો ચોકલેટ વધારે પડતી ખો કે એટલે પછી દોત હળી જાય જો જેન્સિન દોત પડી જાય બતી જાય બધાને જબત હા એ તો હવે નહીં ખાય ચોકલેટ નહીં ખાય હાથથી બંધ નહીં જજો ના દોત આવે સિક્રેટ જગ્યાએ નહીં એ કોકના ઘર ઉપર નાખ ને કોઈક માગીને મળશે ગર્ભવતી મહિલા હોય ને ના ધાબા ઉપર નાખવાનો દોત પછી માગવાનું દોત પડી ગયો તો ગાઈસ ખાઈને પીને તો હજી તો આરોગ્ય બધો કોમ કરું છું કેટલા વાગ્યા લ્યા ઊંઘો શાંતિ હા એક પેલી આબાજ રહી ખૂણામાં તો ગાઈસ બહુ બધી કોમેન્ટ આવી હતી કે સંજયભાઈ તમે ચમ જતા રહ્યા એટલે એમ કે કિંજલ જવાની હતી તો ગાઈસ અમને ખબર નથી કે આજે જવાનું છે અને અમારે છે ને જ્યારે અમે લાસડી છે ને મોમન ઘરે હું હતું રામદેવપીરનો વાસ્તુ હતું ત્યારે રિટર્નમાં આવ્યા ને ત્યારે જે પ્રોગ્રામ ફિક્સ કર્યો હતો ત્યારે એ ટાઈમે એટલે 15 દિવસ પહેલાંમાં પ્રોગ્રામ ફિક્સ હતો અને અમે 25 તારીખે કીટ આલવા ગયા હતા અને 1 તારીખે આલવાની હતી એમનો પ્રોગ્રામ ફિક્સ જ હતો અને વણું આજે રાખી હતી અમને ખબર જ નથી એટલે એમ કે કાલે રાખી હતી અમને ખબર નથી અમે જવાના હતા ત્યારે અમને સવારે ખબર પડી જેમ કે અમારે પેલો પ્રોગ્રામ આપણા લીધે તો કોઈ કેન્સલ ના કરે પ્રોગ્રામ એ કરીને તો મેં અમને બહારથી બોલાયા હતા કાજલ જેટલી અમે બુનશે એટલી જ કિંજલને અમે રાખીએ છીએ કિંજલનું જે વણું હતું ને એ દિવસ અમને ખબર પડી ને કે અમે છે ને આગલા 2 દિવસ પહેલાંથી રાખ્યો ને તો એમને તારીખ ચેન્જ કરાવતી છે કે ત્યાં તો ફિક્સ થયેલી હોય એટલે તો કેન્સલ ના થાય બાકી અમે કીધું ના આવે ને તોય અમે રોત પણ અમને ખબર જ નથી કે 5 બાબે ચમ કચરો લીધો છે તો ગાઈસ પૂનમને હેડે હોડાય લઈને તો ગાઈસ જો હોડી તૈયાર થઈ ગઈ છે આપણે ઘઉંનો મોલ લાવવો પડે ઓબાનો મોલ લાવવો પડે એવું બધું લાવવું પડે મૂકીને આવ્યા હોડાયા બધું તો ગાઈસ અત્યારે મુહૂર્ત કેટલા વાગ્યાનું છે ખબર નહીં પણ મુહૂર્ત હશે એ પ્રમાણે લઈને હગાવશે ખાવાનું થાય છે તૈયાર એ ચમ લડો છો બે જણ તમે પહેલી ઓળી નહીં હા મારે છે ને પહેલી ઓળી આમ તો ના જવાય આપણે પહેલી ઓળી હોય એને ના જવાય કે પેલાનું કમ્પ્લેટ ના બંધ રાખ્યું હા પણ હવારે ચો નથી હતો મોટા વેળી છે એક દાડો અપ્પા કરેલો ગાંધીનગર શિવરાત્રી ને બજારમાં જઈને પકોડી ખાઈને આયા હતા યો તો ભગી ચેલા હું દેડું કરતી તાર તો ગળી બનાવી દીધી એ તો તમે ભગી કહેવાય ભગીની વાત થાય ના થાય તાણ પસંદ નહીં મેં ભગીની વાત ના થાય તમારા બાયડીઓની જ વાત થાય ખાલી બાયડીઓની વાત થાય હાચી વાત. નહીં ભગીની વાત થાય હાચી વાત થાય. પેલી પાણી પર તમારા બાયડીઓ ના પાણી નહીં કોમેન્ટો ખરાબ કરી અને શું કે ખબર નથી તમારે તો 4 દીકરીઓ અને અમાર તો 10,000 થી અમાર ચિંતા તમે ના કરશો કે અમાર 15 આવશે તો અને આપણા વિલોગમાં નહીં એ બીજાના વિલોગમાં જઈને કોમેન્ટો કરી છે હવે દીકરીઓ 4 આવ 5 આવ અમાર કરે વાળો ગેરસ છોડી હોય તમાર છોડીઓ વરવાણી જમે અધર આવ્યો છીએ પણ એક જ વ્યક્તિ એવું છે હિના પ્રજાપતિ કરીને છે ને એ પ્રજાપતિ એના પ્રજાપતિ હા હિના તો હું એના તમે નહીં હું એકલી કાપી નામી ખાલી બોલ મારા હાથમાં આવે ને તું તો હું ધોઈ નાખ્યો શું રાગ? તો જલ્દી આ કાઈ નહીં થતું એક પણ સ્ત્રીના પણ એવાનો ગુસ્સો જોયો નહીં તમે. કાઈ કેમ કીધું તું એ તો અમે કરવા કરું કોમેન્ટ પણ એ તો ગાઈસ કહે એક જ વ્યક્તિ છે હિના પ્રજાપતિ ઈનો હોય ઈના બનીને ના વાત કરતો હોય હા એટલે એવું જ વધારે પાછું. ફેક અકાઉન્ટ હોય એમ ખબર મમ્મી તાર તો ચોથી દીકરી ત્રીજી દીકરી આવશે એને એવું ઓ આવતી અમારા હાથમાં અમારે વધો નહીં ભાઈ અમારે છે ને હવે મારે એકલાને નહીં દીકરીઓ અમારે આખા ગામમાં એવું જ કેટલો છે એક જણે 12 દીકરીઓ છે એક ભાઈને 6 દીકરીઓ એક જણે 12 દીકરીઓ છે પછી આપણે પેલો પાછળ હતો 15 હા તો ત્રીજી દીકરી આવશે તો અમારે શું હતો છે એને આપણે પેલા છોકરા હતા બધા એક થઈ હતો ભાઈ એક હતો નાના દે જો વધારે છે આપણો કિંજલ બેન બે હા ભાઈ નહીં અમુક એટલો આમ બળેલો હોય ને જોવું ના કે કયા કારણથી આવું થયું એ ના જોવું તો આપણે હા ટાઈમ કાઢીને તો આવી જતો ફટાફટ
કાલ જતો ને માસીની જ્યો તો નતો જો સિપાઈ તરત ચા બનાવી આલે મને તો ઠીક તો ખબર વગર અધૂરું જ્ઞાન હોય ને એટલે આવું થાય વધારે મમ્મી સલકાય. પપ્પા ને આયા તો ને તે ઘરમાં પાણી પીવાય નતો પેલા ઈકણા જ આજ્યો હતો આમ પછી તરત બેઠો પછી એને હા. મમ્મીને ગાળો બોલસ એ મારા મમ્મી તો બક્ષવો હતો અમને તો હું દીધી પણ અલકી સા એક જ છે પણ પછી એ ના કોઈ પ્રજાપતિ કરીને છે હા. ને તે મમ્મીને જે તે બોલસ અને આપણા વિલોગમાં ને એટલે પણ ચેમ બોલો સિંહ ઈમ ઇન્નમ ખોટું ઇનામ ખોટું નહોતા તો નહીં આપણો વિડીયો જોઈ એટલે ઇન્નમ ગાળો બોલો હા, ડાયરેક્ટ ઇનામ ગોળી થઈ કોક તો જાય. હશે કારણ હા એટલે કેવો ઈ ચમ ના જાય કોણ આ બે જઈએ જણ જ. જો પહેલી વાત તો એક જ, પૂનમ અને શિલ્પા બે હતો કિંજલ નાઈ તો અમારે એ કહેવાની જરૂર નથી કે તમારી બૂંદ રોતી હતી ને તો એ સોની રાખવાના છે ઈ ચમ રોવા છેલ્લું અણુ હોય ને એટલે રોવા હા, એટલે રોવા. તો હવે મા બાપનો હક ના થાય ઓય મા બાપનો હક ના થાય અને ઓય સિપાઈ બી મુકાળ બીમાર હતી અને વણો તો એ તો એકલો એકલો કરી આવે આપણને કહેતો નહીં એટલે પછી એટલે આપણે શું આપણને કરવાનું? બોલાવતો નહીં આપણને બોલાવ્યા વગર જવાય નહીં હા, તમે કોને તોય અમે તો જોત અને તમારી બૂન રહી વાત અમે એને પપ્પાને બધો લાસડી ગયો ને એ દિવસે અમે નક્કી કર્યું હતું કે અમારે પહેલી તારીખે જવાનું છે એટલે એ બેનનું કંઈક ફંક્શન હતું કે એટલે અમને એમ કીધું કે તમારે કંઈક હાલવું જ હોય તો હોળી આવે છે તો હોળીમાં પહેરી- આગલા દિવસે એમને કંઈક વૈસે હા તારીખ ફિક્સ તો બધા જે અંધજન બાળકો હોય ને જે હોય એ બધાનું પહેલી તારીખે બધા બોલાવે એટલે અમારે પહેલી તારીખે જવાનું પ્રોગ્રામ કેન્સલ ના કરે હા. એટલે કાંઈ એ દિવસ જવાનું એટલે એ તો અમારે જવું જ પડે પણ અમને કઈ તારીખે નક્કી નથી કે કઈ તારીખે લેવા પડે અમને આગલા દાડા ખબર આગલા પડે દિવસે અમારે તો કેન્સલ કરાય ના ત્યાંથી એટલો મોટો પ્રોગ્રામ રાખ્યો હોય ને એ. બધા બરાબર બોલાવે. તો એટલા માટે અને મમ્મીનો ગાળો બોલતો હોય ગાળો બોલવી હોય તો એડ્રેસ આલો અમે રૂબરૂ આવી જઈએ મમ્મી લઈ હા. મમ્મી રૂબરૂ ગાળો બોલી દેજે હા તમારે ગાળો બોલવી હોય તો કોક ગાળો બોલો કોક બેન છે બોલીએ તો વાત બરાબર મમ્મીને હું લેવા દે મમ્મીને બોલી એને મમ્મીને હું લેવા દે નહીં કોણ કેટલું રાખે છે કોણ પેલું છે ને એ તો કહેવાની જરૂર નહીં હા કોઈને કહેવાની જરૂર જ નહીં કે ભાઈ કિંજલને નહીં રાખતા સારું હા તો હું કહેતા. મમ્મી નહીં આપણને શું કહેતા કાજલ કરતા વધારે રાખીશ એનું ખબર પડે હા આપણને. પણ ઇવન ના ખબર હોય પણ શું કે તાર બાજુમાં રોતી હતી ને સોની રાખવાના છે ને દોન કરવા છે એમ એને ભલે ના કીધું હોય પણ અમને ખબર આગલા દિવસે જ પડી પણ પેલો પ્રોગ્રામ ના બંધ કરાય ને. એટલે અમારે તો આપણે તો બંધ કરાતો છે એવડો મોટો પ્રોગ્રામ રાખ્યો હોય ને આપણે એમ કહીએ કે અમે નહીં આવીએ હા નેગેટિવ કોમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ નહીં પણ આ પણ મમ્મી ગાળો ના બોલશે ગાળો બોલે. મમ્મીને ગાળો ના બોલશે બીજા તો એમ કેવો આ આવી તેવી ફલોની ટેકણી તો એક સમય છે મારા પાસે આપજી કેવો. મમ્મીએ ધમકી આલી સાસ તો હા મારા પાસે આપજી મો ઓમ હારે હારી અને ભૂંડાઈ ભૂંડી. મમ્મી છે ને જો ગાય મજાક નહીં કરતા અમે હોટલ હતો ને તો દારૂ પીને અમે ખાવા આવું ખબર હે? તો મમ્મીની જોડે કોઈ એમ ના કે ભાઈ પૈસા નહીં આલું કે ભાઈ ત્યાંથી વહેલા આવી જાવ કે અમે અમારે જવાનું છે મોડું થાય સીમ કરી દીકરીને તો દુઃખ થાય છેલ્લી વાણું આ તો છેલ્લું વાણું હોય ને એટલે રોવ જ દીકરી ચમ કોઈ બી હોય આ પગી આવીને તો પગી રોઈને જ આવે કારણ કે અમુક ફિક્સ થઈ ગયો આપણો હક ઓછો લાગે એટલે ત્યાંનો હક લાગે ભલે હોય રહ્યો પણ હક ઓછો લાગે એમ. બાકી ઝઘડો તો આના પહેલા અમારે છેલ્લી વાર આમાં તો કેટલી વાર ઝઘડા થઈ કેટલી વાર પેલા થઈ દીકરી એમ તો મનમાં એવું ના રાખીએ હવે તો એ નહીં તારા વાત થયું હોય. કાજલ કરતા વધારે નહીં રાખીનું અને રાખે જ છે કાજલ કરતા તાણ કિંજલને ખબર છે એ તો કિંજલ નું ખબર છે કયા ભાઈઓ પેલા આવું છે એમ. એમના ભાઈઓ કરતા અમે વધારે રાખીશ હા એમાં કહેવાની જરૂર નહીં હા. કે કિંજલનું કેટલું રાખીશું તો અમારે છે ને હોળી હળગાવશે તો આખું ફેમિલી જશે ખાલી પગે લાગવા માટે કારણ કે આપણે તો હોળી કરવાની નહીં હા ઓકે તો મને હું તને લઈ જઈશ મને ના લાગવાનું ભગવાનનું પગે લાગવાનું જે ભગવાન હોય ને હા જે ભગવાન હોય એવો બધા હોય જે સારો કાર્ય કરતો એવો ને પગે લાગવાનું બાબા તો એક તુચ્છ માણસ છે બાબા તો એક તુચ્છ માણસ છે બાબા ખબર પડી એટલે બાબાને પગે નહીં લાગવાનું હો ના બાબા તુચ્છ માણસ છે એટલે બાબા ઠીક બાબાએ કોઈ સારો કર્મ કર્યો નહીં ના સારો કર્મ અમુક કરશે ઓકે મને પગે ના લાગતી બરાબર ઓમ તો મીઠા ગોળી એવું ન હોય પણ હવે ના આપણે ના કરાય ત્યાં ત્યાં નહીં આપણને ના આપણે ખાલી ડિઝાઇન પગે લાગે આમ તો મિતાંશનો પહેલી હોળી તમે જતા હોતા ચલો ગાઈસ તો બધો રેડી થઈ ગયો છે આ તો આખો વાજ હશે અને અમારી મીટલાની એ પહેલી ના ના કરો. પેલો તહેવાર છે એટલે આપણે કરાય ના એને બનાવે શિવડી મને. એટલે બંધ રાખીને તો ચલો આપણે જતા આવીએ દર્શન કરીને આવીએ પાછા ના જવાય ને કોઈને ના જવાય એટલે પગે લાગવા જવાય પણ આ બધું ના કરાય પેલો પગે ના લગાડાય વર વધુ હોય ને નવો એ પ્રસંગ જેવું થયું આ તો બધા અમુક નહીં કહેતા કે આખું વર
કૂદ્યો નાચવાનો તહેવાર આ એટલો રોવો હા પણ તહેવારે જ મેન હોય તહેવાર એટલે કેવું હોય ખબર તહેવારે જ બધી યાદ આવે એમ માણસ ક્યારે યાદ આવે હા તહેવારે જ આવે વાર તહેવારે જ માણસ યાદ આવે સૌથી વધારે આમ તો આવે જ નોર્મલી પણ સૌથી વધારે જાણું પેલી એ થાય ને એ વાર તહેવારે જ થાય તો જો અહીંયા હોળી હળગાવશે બધામાં એક એક પછી એક ભેગો થઈશ તાણું પગે લાગીને ઘેર જ જવાનું તાણ શું કરવું તો બધા બા પાછળ સંજો શિવા ચલો ગાઈસ તો આપણો હોળી માનું પગે લાગી દઈએ ગુડ્ડુ લાગી તું લે પગે લાગવાનું હેડો ઘેર હેડો સૂર્યગ્રહણ જઈ જાય છે કે 4 વાગે પછીનું એટલે પછી અત્યારે હોળી રાખી તો ગાઈસ એક જણના ઘરે રહું પાછ પૂનમને ઘરે રાખી હતી ખાવાનું પાછું હા બે હા અહીંયા બધો આઈન બધો બે હે સુવા ભૂલ થાય તો ગાઈસ પપ્પાને બધો આ બધું બે હશે હું ખાવા બેસી ગયો કારણ કે ભૂખ લાગી છે તો શાક અને રોટલી ખાઉં છું તો ગાઈસ હું બે હ્યો માસી આ 3 જણા આવી ગયો પાછળ પેલા બે હ્યો 12 તો ગાઈસ પપ્પા સંજો ને મમ્મી 3 જણો બે હે 12 અરે બધો બેસી જશું ખાવા સૌથી પહેલા ટિકિટ તમે ખાઈને બેઠા હો દો વાટકો મને ગમે તેટલા ગાળવું મને કશું નહીં થયું ગાયજો ગાળવું ને મને ગમે તેટલું ગાયજો કે મને કશું નહીં થયું એના પ્રજાપતિ કે કા મોટા બેન ગાળો દે છે મને ના દેતી હા મને દેજો બસ પણ મા બેન હું ના દેતી ના કે ઘેર આવીને મારો હું તો એટલા ના તાર માટે જ નથી એટલે પાર્વતી કે સંજયભાઈ ને હું તો એના પેલા મુખ ખાઈ વાપર્યું કીધું તમે પહેલા હતી અમે ખાધી થોડી એટલે તમે પહેલા તો ગાઈસ ખાઈને પીને તો બધા ઊંઘવાની તૈયારીઓ કરવા મળે આજ તો મમ્મીનો ઉપવાસ તે બધા મહેમાનો એટલે વાહનો આવ્યો હતો ને કુટુંબનો તો એ પણ મમ્મી બેસી હતી તો હું આવી શકા હા બધા ખાઈ લીધું મમ્મી હા એટલે ઊભું ના થવાય તો ગાઈસ મમ્મી ખાય છે અને વાગ્યા છે 11 11 કમ્પ્લીટ વાગી જાય